નમસ્કાર. શિક્ષણ જગતમાં આજકાલ પરખ, એનએએસ, જીએએસ આવા નવા શબ્દો બહુ સંભળાય છે અને આના લીધે છે ને વાલીઓ અને શિક્ષકોમાં બહુ બધી મૂંઝવણ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ નવા ફેરફારો ખરેખર છે શું અને એની આપણા બાળકોના ભવિષ્ય પર શી અસર થવાની છે. તો મૂળ સવાલ એ જ છે કે આ પરખ, જેએએસ અને એનએએસ જેવા જે શબ્દો છે એ શું શિક્ષણમાં કોઈ નવો પડકાર છે કે પછી ભણતરને વધુ સારું બનાવવાની એક નવી તક છે? ચાલો આ મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કરીએ. આ બધામાં સૌથી વધારે જેની ચર્ચા થઈ રહી છે એ શબ્દ છે પરખ. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ પરખ આખરે છે શું અને એનો હેતુ શું છે. પરખનું પૂરું નામ છે પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હવે એકદમ સરળ શબ્દોમાં કહું ને તો આ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ બનેલું એક નવું નેશનલ લેવલનું મૂલ્યાંકન કેન્દ્ર છે. તો પરખનો મુખ્ય હેતુ શું છે? જો અહીંયા જે શિક્ષણમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. હવે જે ભાર છે ને એ ગોખણપટ્ટી પર નથી પણ બાળકના સર્વાંગી વિકાસ પર છે. મતલબ કે બાળક કેટલું ક્રિએટિવ છે, એની વિચારવાની શક્તિ કેવી છે અને એણે જે શીખ્યું છે એ ખરેખર કેટલું સમજ્યું છે, બસ એના પર જ ધ્યાન આપવામાં આવશે. તો આ સર્વાંગી વિકાસને માપવા માટે સરકાર નેશનલ અને સ્ટેટ લેવલ પર કેટલાક મોટા સર્વે કરી રહી છે. ચાલો એક નજર કરીએ કે આ સર્વે કયા છે અને એ કેવી રીતે કામ કરે છે. અહીંયા બે મુખ્ય સર્વે છે જેને સમજવા બહુ જરૂરી છે. એક છે એનએએસ અને બીજો છે જીએએસ. એનએએસ એટલે કે નેશનલ અચીવમેન્ટ સર્વે એ આખા દેશના લેવલ પર થાય છે અને એના આધારે આખા દેશ માટે એજ્યુકેશન પોલિસી નક્કી થાય છે. જ્યારે જીએએસ એટલે કે ગુજરાત એચિવમેન્ટ સર્વે એ ફક્ત આપણા ગુજરાત પૂરતો જ છે અને એ રાજ્યની સ્કૂલોમાં ભણતરનું સ્તર કેવું છે એ તપાસે છે. અને હા, એક ખાસ વાત, જે એનએસ હતું ને એને જ હવે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવશે. આના રિપોર્ટ બહુ જ મહત્વના છે કારણ કે એના પરથી જ આખા દેશ માટે નવી શૈક્ષણિક નીતિઓનો પાયો નખાશે. તો સવાલ એ થાય કે આ પરખ પરીક્ષા લેવાશે ક્યારે અને કેવી રીતે? જુઓ, પહેલી પરખ પરીક્ષા વર્ષ 2027માં લેવાશે અને એ 3 બહુ જ મહત્વના તબક્કામાં વહેંચાયેલી હશે. ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9. આ દરેક સ્ટેજ પર વિદ્યાર્થીઓનું લર્નિંગ લેવલ કેવું છે એ તપાસવામાં આવશે. બીજી બાજુ જીએસ સર્વેની વાત કરીએ તો એ આપણા રાજ્યમાં અમુક પસંદ કરેલી સ્કૂલોમાં ધોરણ 4, 6 અને 7 માટે થશે. અત્યારે તો આ પસંદ થયેલી શાળાઓમાં ડેટા વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ચાલો, આ મોટા ફેરફારોની સાથે સાથે એક એવો ફેરફાર પણ છે જે લગભગ તરત જ લાગુ થવાનો છે અને એ ખાસ કરીને આપણા નાના બાળકોને અસર કરશે. વાત થઈ રહી છે ધોરણ 3ના વિદ્યાર્થીઓ માટેની એક નવી મોક ટેસ્ટની. આ મોક ટેસ્ટનો હેતુ બહુ જ સ્પષ્ટ અને બહુ જ જરૂરી છે. આ ફાઉન્ડેશનલ લર્નિંગ સ્ટડી એટલે કે એફએલએનનો એક ભાગ છે. આનો મુખ્ય ધ્યેય એ જોવાનું છે કે બાળકોનો પાયો મજબૂત છે કે નહીં. મતલબ કે શું તેઓ બરાબર વાંચી, લખી અને સાદું ગણિત કરી શકે છે? બસ આ જ ચકાસવામાં આવશે. ખાસ કરીને શિક્ષકો માટે આ પ્રોસેસ સમજવી બહુ જ જરૂરી છે. જુઓ, સૌથી પહેલાં જીસીઈઆરટી તરફથી એક આદેશ આવશે. પછી શાળાઓને પ્રેક્ટિસ કરવા માટે અમુક સેમ્પલ અસેસમેન્ટ ટૂલ્સ મળશે જેનાથી બાળકોનું અત્યારનું લેવલ શું છે એ ચકાસી શકાય. અને છેલ્લે 15 માર્ચ સુધીમાં એક ફાઇનલ રિપોર્ટ બનાવીને આપવાનો રહેશે. તો આપણે પરખ વિશે વાત કરી, સર્વેક્ષણો જોયા અને મોક ટેસ્ટ વિશે પણ જાણ્યું. પણ મનમાં એક સવાલ તો થાય જ કે આખરે આ બધું શા માટે? આ બધા ફેરફારો પાછળનો અસલી હેતુ શું છે? આ બધી અલગ જે પ્રક્રિયાઓ છે ને એનું કેન્દ્રબિંદુ એક જ છે: ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું. ભલે એ પાયાના લેવલ પર મોક ટેસ્ટ હોય કે પછી નેશનલ લેવલનો મોટો સર્વે, દરેક પગલું બાળકોના સારા ભવિષ્ય માટે જ લેવાઈ રહ્યું છે. ટૂંકમાં આપણે જે કંઈ પણ જોયું, પછી એ ધોરણ 3ની મોક ટેસ્ટ હોય, ગુજરાત અચીવમેન્ટ સર્વે હોય કે પછી પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ હોય, આ બધું જ આપણા બાળકોના શૈક્ષણિક ભવિષ્યને વધુ સારું અને સુરક્ષિત બનાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ બધું જાણ્યા પછી છેલ્લે એક મોટો સવાલ મનમાં રહી જાય છે: શું આ નવી પદ્ધતિઓ ખરેખર શિક્ષણમાં એક સાચી ક્રાંતિ લાવી શકશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યું.